નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ નગરપાલિકામાં અરજદારોને પીવાના પાણી માટે વલખા, વિપક્ષના તંત્રને જગાડવા અનોખો પ્રયાસ. ઠંડા પાણીની વ્યવસ્થા સાથે કોંગી સભ્ય જિગ્નેશ બ્રહ્મભટ્ટ સાથીઓ સાથે પહોંચ્યા, તંત્ર સફાળું જાગ્યું. ઝઘડિયાના ગોવાલી ગામે હાઈવા ટ્રકની અડફેટે રાહદારીનું મોત નીપજ્યું. પૂર ઝડપે આવતી ટ્રકે રાહદારીને કચડ્યો, ચાલક વાહન મૂકી ફરાર. ભરૂચના મક્તમપુરમાં રાત્રિના સમયે યુવાન પર ચપ્પુથી જીવલેણ હુમલો, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. વાગરાના પહાજ ગામ પાસે કેમિકલ ભરેલું ટેન્કર પલટી ગયું. ગેલ ઇન્ડિયાની ફાયર ટીમ અને પોલીસ ઘટના સ્થળે દોડી. અંકલેશ્વરની કેડિલામાં તપાસનો ધમધમાટ. 2 દિવસ પહેલા 2 કામદારો દાઝી જવાની ઘટના બની હતી. આમોદના રાણીપુરા ગામમાં ગેરકાયદેસર માટી ખોદકામથી તંત્ર સામે ગ્રામજનોનો રોષ ફાટ્યો. તવરાબાદ રાણીપુરા ગામમાં ગેરકાયદેસર માટી ખોદકામ સામે ગ્રામજનો રસ્તા પર. વોર્ડ નંબર 2 માં વારંવાર લાઇટ કાપથી જનતા પરેશાન, તાત્કાલિક કાર્યવાહી માટે કોંગી સભ્યોની રજૂઆત. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. ભરૂચ નગરપાલિકામાં પોતાના કામકાજ અર્થે આવતા નાગરિકો માટે પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા ન હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. આકરા ઉનાળામાં પાલિકા તંત્રની આ નિષ્કાળજી સામે કોંગ્રેસના અનોખું વિરોધ પ્રદર્શન કરતા પાલિકા તંત્ર દોડતું થયું હતું. ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાંથી લોકોની ફરિયાદો મળતા નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યોને પૂર્વ પ્રમુખ જિગ્નેશ બ્રહ્મભટ્ટ, અન્ય કોંગી સભ્યો ઝુબેર પટેલ, દીનાબેન ખુમાણ સાથે પાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા. વિરોધ પક્ષના સભ્યોએ ઠંડા પાણીના કેરબા સાથે પાલિકામાં પ્રવેશ કર્યો હતો અને પાણી આપોના નારા લગાવી તંત્ર સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. જિગ્નેશ બ્રહ્મભટ્ટે આક્ષેપ કર્યો હતો કે જે તંત્ર લોકોને પીવાનું પાણી પણ પૂરું પાડી શકતો નથી, તે અન્ય સુવિધાઓ શું આપશે. તેમણે જાહેરાત કરી હતી કે જો પાલિકા વ્યવસ્થા નહીં કરે તો તેઓ પોતાના તરફથી પાણીની વ્યવસ્થા ઊભી કરશે. આકરા ઉનાળામાં જ્યારે પાલિકાના અધિકારીઓ એસી ચેમ્બરમાં બેસી રહ્યા છે, ત્યારે કામ અર્થે આવતા સામાન્ય નાગરિકોને પાણીના એક ટીપા માટે ફાંફા મારવા પડે છે. વિપક્ષના અનોખા વિરોધ બાદ નગરપાલિકા તંત્ર દોડતું થયું હતું. આ અંગે ચીફ ઓફિસર હરીશ અગ્રવાલે જણાવ્યું હતું કે પાલિકામાં પાણીની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. વધુમાં કચેરીમાં જે વોટર કુલર બંધ હાલતમાં હતા તેને તાત્કાલિક રિપેર કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. ભરૂચ નગરપાલિકામાં સર્જાયેલી આ સ્થિતિએ વહીવટી તંત્રની ગંભીરતા સામે અનેક સવાલો ઊભા કર્યા છે. હવે જોવાનું એ રહે છે કે આ વ્યવસ્થા કાયમી ધોરણે જળવાઈ રહે છે કે પછી માત્ર વિરોધ શમાવવા પૂરતી જ સીમિત રહેશે. ભરૂચ નગરપાલિકા દ્વારા જન્મ મરણ શાખા તેમજ આવકના દાખલામાં જે કોઈ અરજદારો આવે છે એના માટે આજરોજ જે છે ઠંડા પાણીના કેરબાની વ્યવસ્થા કરેલ જ છે. નગરપાલિકાનું કુલર અને આરો એ સર્વિસમાં આજે અમે કરાવડાવી અને એને પણ ચાલુ કરીએ છીએ અને અરજદારોને કોઈ તકલીફ ના પડે એ માટે નગરપાલિકાએ ઠંડા પાણીની વ્યવસ્થા કરી છે અને કરશે. નગરપાલિકા એટલે નળ, ગટર ને રોડ ને પાણી ને લાઇટ એ લોકોને સુખાકારી આપવાની સુવિધા છે. જ્યારે નગરપાલિકાની અંદર આટલા બધા અરજદારો આવતા હોય તમે જોઈ રહ્યો છો ને એમના માટે પાણી પીવાની વ્યવસ્થા ના હોય આજે 45 ડિગ્રીની અંદર, તેનાથી તો કેવી કમનસીબી હોય. એક અરજદારનો ફોન આવ્યો તો અમે કહી નહીં મૂકું, તમે ચિંતા ના કરો, કાલથી અમે પાણી પ્રોવાઈડ કરીશું જો મ્યુનિસિપાલિટી પાણી નહીં આપતી શકીએ તો. કઈ નહીં તો કઈ નહીં, ઘરે તો પાણીનો ફોર્સ ના હોય તો કઈ નહીં, પણ અહીંયા જે અરજદારો આવતા હોય તે લોકોને કમસે કમ પાણી તો પીવાનું આપવું જોઈએ. પાણીનું પીવાનું ના આપી શકીએ તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. દુનિયાની એટલી બધી પવિત્ર નદી છે નર્મદા નદી, જે અહીંથી રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કચ્છ સુધી જો પાણી આપી શકતા હોય તો ભરૂચ શહેરની જનતાને તમે પીવાનું પાણી નથી આપી શકતા, એ આપણા માટે કમનસીબી કહેવાય. સલામ મારું છું ભરૂચના રિટાયર્ડ પોલીસ અધિકારીઓને કે જેમણે પાણીની પરબો મુકાવેલી છે. દર વર્ષે આજથી છેલ્લા 10 વર્ષથી જોઉં છું કે ભરૂચની અંદર રિટાયર્ડ પોલીસ કર્મચારીઓ પાણીની એટલી બધી સગવડ આપે છે કે જેની કોઈ વાત નહીં. એ લોકોને સલામ મારવી જોઈએ કે રિટાયર થયા પછી બી ભરૂચ શહેરની જનતાનું ધ્યાન રાખે છે.
જ્યારે મ્યુનિસિપાલિટી આપણે ટેક્સ ભરીએ છીએ, લાઇટ વેરો, સફાઈ વેરો, પાણી વેરો, કમસે કમ લોકો અહીં વેરો ભરવા આવે એટલે આપણા મહેમાન કહેવાય. આપણે બીજું ના કરી શકીએ તો કઈ નહીં, પણ પાણી તો પીવડાવી શકીએ. એટલે એ સંદર્ભની અંદર અમે આજે પ્રોગ્રામ ગોઠવેલો કે ભાઈ આજે પાણીની વ્યવસ્થા કરીને બધાને પાણી પીવડાવીશું. અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ. જ્યાં સુધી નગરપાલિકાની પાણીની વ્યવસ્થા અહીંયા આગળ વ્યવસ્થિત નહીં થાય ત્યાં સુધી તમે આ મશીન જોઈ શકો છો. મશીનનું શૂટિંગ જોઈ લો. ખાલી માત્ર ને માત્ર શોભાના ગાંઠિયા રૂપ ખાલી મશીન છે. બાકી આ જ મશીનની અંદર આરો પ્લાન્ટ ને બધું લગાડે તો એ આરામથી લોકો ઠંડુ પાણી પીવે. આ મશીન લગભગ મારા અંદાજ પ્રમાણે કોઈએ ડોનેટ આપેલું મશીન છે. જો ડોનેટ આપેલું મશીન ના સાચવી શકતા હોય તો પછી સામાન્ય માણસોને પાણી તમે કેવી રીતે પીવડાવી શકશો? અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય, કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી, ફેઝ 1, JITC, નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. ઝઘડિયાના ગોવાલી ગામ પાસે બસ સ્ટેન્ડ નજીક એક ગમકાર અકસ્માત સર્જાયો, જેમાં એક રાહદારીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું. બનાવની વિગત એવી છે કે ઝઘડિયાના ગોવાલી ગામના બસ સ્ટેન્ડ પાસેથી પસાર થઈ રહેલા કિરણ ગિરીશભાઈ વસાવાને કાળ બનીને આવેલી એક હાઈવા ટ્રકે જોરદાર ટક્કર મારી. હાઈવા ટ્રક ઝડપમાં હતી, જેથી રાહદારીને સંભાળવાની પણ તક ન મળી અને તે ટ્રકના તૂટિંગ ટાયર નીચે કચડાઈ ગયો. અકસ્માત સર્જીને હાઈવા ચાલક પોતાની ટ્રક મૂકીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. અકસ્માત થતાં જ આસપાસના લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિકોમાં વહીવટીતંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્પીડ બ્રેકર ન હોવાને કારણે ભારે વાહનો બેફામ ગતિએ પસાર થાય છે. ઉપરાંત મુલદ 4 રસ્તાથી નાના સાંજા ફાટક સુધીમાં જે માર્ગ નવો બની રહ્યો છે તેમાં ગોકળગાયની ગતિએ ચાલતી અને અધૂરી કામગીરીના કારણે ડાયવર્ઝન આપવા પડે છે, જેના કારણે પણ અકસ્માતોની ભીતિ સેવાય છે. અગાઉ પણ આ માર્ગ પર અનેક નાના મોટા અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પીએમ અર્થે ખસેડી ફરાર ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પરંતુ સવાલ એ ઊભો થાય છે કે શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે? શું આ માર્ગ પર સ્પીડ બ્રેકર મૂકીને નિર્દોષ લોકોના જીવ બચાવવામાં આવશે ખરા? લાઈફમાં ગમે તેટલા ગોટાળા કર્યા હોય ને અને એ બધા ગોટાળાને જો ભૂલવા હોય ને તો ગોટાળા પફ ખાઈ લેજો. કેમ છો ભરૂચના ફૂડ લવર્સ? હું તમારી માટે એક એવી પ્લેસ લઈને આવ્યો છું જ્યાં પફ નથી, પફની આખી દુનિયા છે. ગોતીલો તમે ગોતીલો 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 તમે ગોતીલો ગોતીલો નથી જે મજામાં ખાલી બાવટા ધજામાં એવો હાડનો પ્રવાસી ગોતીલો. મસાલા પફથી લઈને મેક્સિકન પફ, ચીઝ લવર્સ માટે માયોનીઝ પફ અને સ્પાઇસી જોઈએ છે તો શેઝવાન ગાર્લિક પફ જોરદાર છે. રેગ્યુલર, બટર, લિક્વિડ ચીઝ કે પ્રોસેસ ચીઝ, તમે જે કહો એવી સ્ટાઇલમાં પફ બનશે. અને આ તો ખાલી શરૂઆત છે. અહીંયા પફ પીઝા, બર્ગર, ફ્રેન્ચ ફ્રાઈઝ, બ્રાઉની વિથ આઈસ્ક્રીમ, ચોકો બ્રાઉની, આ બધું એક જ જગ્યાએ. પફ હાઉસમાં તમે આટા મારીને થાકી જશો, પણ પફ હાઉસમાં પફની વેરાયટીઝ ક્યારેય નહીં થાકે. કેમ કે ચીઝ હોય કે સ્પાઇસ, પફ હાઉસમાં છે બધું જ નાઇસ. A4 હરિહર કોમ્પ્લેક્સ, જાડેશ્વર રોડ, નિયર તુલસીધામ શાક માર્કેટ, ભરૂચ. ભરૂચના મક્તમપુર વિસ્તારમાં દરગાહ ફળિયામાં રહેતા એક સ્થાનિક યુવાન પર અજાણ્યા શખ્સોએ ચપ્પુ વડે હુમલો કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ મક્તમપુરના દરગાહ ફળિયામાં રહેતા મોહસિન શેખ નામના યુવાન પર રાત્રિના સમયે અચાનક હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયાર જેવા ચપ્પુ વડે હુમલો કરતા મોહસિનને ગંભીર ઇજાઓ પહોંચી હતી. લોહી લુહાણ હાલતમાં યુવાનને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેટલાક ભંગારનો વ્યવસાય કરતા શખ્સો યુવાન પર તૂટી પડ્યા હતા અને ચપ્પુથી હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત યુવાન મોહસિન શેખે આ મામલે ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી.
કયા કારણોસર કરવામાં આવ્યા સહિત સીસીટીવી ફૂટેજના આધારે હુમલાખોરોની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી છે અને તેમની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે. નારાયણ વિદ્યાલય ભરૂચ ધોરણ 11 ઇંગ્લિશ મીડિયમ વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લઈ મેડિકલ, એન્જિનિયરિંગ જેવા અન્ય ક્ષેત્રોમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છો છો તો ચિંતા કરશો નહીં. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં નારાયણ વિદ્યાલયમાં પૂર્વ પ્રાથમિકથી ધોરણ 12 કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલે છે, જેમાં અદ્યતન સુવિધાઓ, શૈક્ષણિક વાતાવરણ, પ્રાયોગિક શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓની વ્યક્તિગત કાળજી, વિવિધ પ્રોજેક્ટ્સ અને પ્રયોગો દ્વારા વિદ્યાર્થીનું ઉત્તમ ઘડતર કરાવતી શાળા એટલે નારાયણ વિદ્યાલય. ચાલુ વર્ષે બોર્ડમાં 90% ઉપર પરિણામ, કોમર્સમાં 100% પરિણામ, એસએસસીમાં A1 ગ્રેડમાં 16 વિદ્યાર્થીઓ, અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ. નારાયણ વિદ્યાલય. આજે જ સંપર્ક કરો નારાયણ વિદ્યાલય, શક્તિનાથ, भरूच. मेरे बेटे को 11th साइंस इंग्लिश मीडियम में एडमिशन लेना है, पर भरूच में तो... अरे घबराइए मत, आइए नारायण विद्यालय शक्तिनाथ भरूच. प्री प्राइमरी से 11th साइंस एंड 11th कॉमर्स इंग्लिश मीडियम में एडमिशन शुरू है, तो ख्याल रहे कहीं लेट ना हो जाए, क्योंकि 12th कॉमर्स इंग्लिश मीडियम और गुजराती मीडियम में 100% रिजल्ट मिला है. और हाँ, यहाँ लेटेस्ट लैब एंड टेक्नोलॉजी के साथ एजुकेशन भी मिलेगा, क्योंकि एडवांस जमाने के लिए एडवांस एजुकेशन सिर्फ नारायण विद्यालय में ही मिलेगा. વાગરા તાલુકાના દહેજથી મુદેર ચોકડી થઈ વાગરા તરફ આવી રહેલું એક કેમિકલ ભરેલું ટેન્કર પહાજ ગામની સીમમાં અચાનક ચાલકે કાબુ ગુમાવતા પલટી મારી ગયું હતું. આ અકસ્માતને પગલે સ્થાનિકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને તંત્ર તુરંત એક્શનમાં આવ્યું હતું. ટેન્કર પલટી જવાની જાણ થતાં જ કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે હેતુથી તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. આ કોલના પગલે ગેલ ઇન્ડિયા લિમિટેડના ફાયર ટેન્ડરો ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સંભવિત આગ કે લીકેજની સ્થિતિને પહોંચી વળવા માટે ફાયર ફાઇટરોએ તકેદારીના ભાગરૂપે કામગીરી શરૂ કરી દીધી હતી. ઘટનાની ગંભીરતાને જોતા વાગરા પોલીસ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે અકસ્માતને પગલે રસ્તા પર સર્જાયેલી ટ્રાફિક જામની સ્થિતિને હળવી કરી હતી અને ટેન્કરને સલામત રીતે ખસેડવા તેમજ અકસ્માતના કારણો જાણવા તપાસ હાથ ધરી છે. ટેન્કરમાં કયા પ્રકારનું કેમિકલ ભરેલું છે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ શકી નથી. કેમિકલ જોખમી છે કે કેમ તેની તપાસ હાલ કરવામાં આવી રહી છે. જો કે સદનસીબે આ અકસ્માતમાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ કેમિકલના પ્રકાર વિશે સ્પષ્ટતા ન થતાં આસપાસના વિસ્તારમાં કુતૂહલ અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. અકસ્માત બાદની સ્થિતિ વધુ ગંભીર જણાતી હોય તેમ પલટી મારેલા ટેન્કરમાંથી અચાનક રહસ્યમય ધુમાડાના ગોટે ગોટા નીકળવાનું શરૂ થતાં સમગ્ર પંથકમાં ભારે ગભરાટ અને ફફડાટ વ્યાપી ગયો છે. આ ધુમાડાને કારણે કેમિકલ લીકેજની પ્રબળ શક્યતા જોવા મળી રહી છે, જેના પગલે કોઈ મોટી દુર્ઘટના કે ઝેરી ગેસ ગળત ન થાય તે માટે ગેલ ઇન્ડિયાના ફાયર ફાઇટરોએ સતર્કતા વધારી દીધી છે. ધુમાડાના કારણે શ્વાસ લેવામાં તકલીફ કે અન્ય કોઈ આડઅસર ન થાય તે માટે પોલીસ દ્વારા પણ લોકોની ઘટના સ્થળથી દૂર રહેવા અને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. मंजिल दूर 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 है, मुश्किल पास है, फिर भी ख्वाब 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 में ट्विंकल स्टार्स है. मंजिल दूर 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 है, मुश्किल पास है, फिर भी ख्वाब 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 में ट्विंकल स्टार्स है. चांद को करके रहेंगे आज ओवरटेक हम, पूरा चांस है. 3, 2, 1 boom. दिल में पास है, क्योंकि दिल में पास है, अपने दिल में पास है, ढूंढने की प्यास है, दिल में पास है. ओम मंगलम मिशन मंगलम स्पेस मंगलम शटल मंगलम पूर मंगलम स्वैग मंगलम हैश मंगलम टैग मंगलम प्रेम मंगलम मिशन मंगलम काउंटडाउन इग्निशन मंगलम ओम मंगलम मिशन मंगलम टेलीस्कोप डायरेक्ट स्वाहा. અંકલેશ્વરની કેડિલા ફાર્મા કંપનીમાં 2 કર્મચારીઓની દાઝી જવાની ઘટનામાં તપાસનો ધમધમાટ જોવા મળ્યો છે. કેડિલા ફાર્માસ્યુટિકલ કંપનીમાં બ્લાસ્ટ બાદ આગ લાગવાની ઘટના સામે આવી હતી. ઘટનામાં 2 કામદારો ગંભીર રીતે દાઝી જતા તેને સારવાર માટે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
કંપની MPP2 પ્લાન્ટમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અચાનક પાણીના સંપર્કમાં આવતા કેમિકલ રિએક્શન થતાં બ્લાસ્ટ સાથે આગ લાગી હતી. આ ઘટનામાં ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગે ઘટનાની ગંભીરતાથી લઈને કંપની ક્લોઝર નોટિસ ફટકારી છે. ઘટનાની જાણ થતાં જ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની ટીમ પણ સ્થળ પર દોડી આવી હતી. કેમિકલ પ્રોસેસ દરમિયાન કયા કારણસર આગ લાગી કે બ્લાસ્ટ થયું તે જાણવા માટે FSL દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા છે. ટેકનિકલ ખામી હતી કે માનવીય ભૂલ તે રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ થશે. સ્થાનિક પોલીસ અને ડિરેક્ટોરેટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થની ટીમે સંયુક્ત રીતે કંપનીની મુલાકાત લીધી હતી. તપાસ અધિકારીઓએ ઘટના સમયે હાજર રહેલા કર્મચારીઓ અને સુપરવાઇઝરના નિવેદનો પણ લીધા છે. કંપનીમાં સુરક્ષાના સાધનો અને ફાયર સેફટીની શું સ્થિતિ હતી તે અંગે પણ ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. હેલો સ્પોર્ટ્સ લવર, વેલકમ ટુ પિક શોટ. ना दे दिल परदेसी नू तेन नित दा रोना पै जाऊगा. अंकलेश्वर का अपना न्यू प्रीमियम पिकलबॉल डेस्टिनेशन. अंकलेश्वर में स्पोर्ट का लेवल अब अपग्रेड होने वाला है, बिकॉज दिस इज नॉट जस्ट अ कोर्ट, दिस इज प्रीमियम पिकलबॉल एक्सपीरियंस. और हाँ, ये कोई ऐसा वैसा कोर्ट नहीं है. पिक शॉट ऑफर्स प्रीमियम क्वालिटी पेडल्स ताकि बिगनर्स हो या प्रोफेशनल्स, सबको मिले बेस्ट प्लेइंग एक्सपीरियंस. अब पिकल बॉल का एक्सपीरियंस होने वाला है और भी प्रीमियम. स्लॉट बुक करने के लिए नीचे दिए गए नंबर पर कांटेक्ट कीजिए. एड्रेस है मेक मनी सर्कल, GIDC, अंकलेश्वर. આમોદ તાલુકાના રાણીપુરા ગામમાં માટી ખોદકામને લઈને ગંભીર વિવાદ ઉભો થયો છે. ગ્રામ પંચાયતની કોઈ પણ જાતની લેખિત પરવાનગી વિના અને આસપાસના ખેડૂતોની મંજૂરી વગર જ બેફામ રીતે માટી ખોદકામ થતું હોવાના આક્ષેપોથી ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ખોદકામ કરનાર કોન્ટ્રાક્ટરો દ્વારા નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરવામાં આવી રહ્યો છે. 10 થી 15 ટન ક્ષમતા ધરાવતા ગ્રામ્ય રસ્તાઓ પર 40 ટન જેટલા ઓવરલોડ ડમ્પરો દોડાવવામાં આવી રહ્યા છે. પરિણામે હાલમાં બનેલા રસ્તા અને નાળાઓ તૂટી પડ્યા છે અને નાના વાહન ચાલકો તથા ગામ લોકોને જીવના જોખમે મુસાફરી કરવી પડી રહી છે. આક્રોશિત ગ્રામજનોએ માટી ભરેલા ડમ્પરો રસ્તા પર જ ઊભા રાખી મામલતદારને જાણ કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. રાણીપુરા નવા વડિયા ખાતે અને જૂના વડિયા વિસ્તારમાં રસ્તાઓની દયનીય હાલતને લઈ લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ગામ લોકોનો સવાલ છે, શું ખાણ ખનિજ વિભાગ અને સંબંધિત અધિકારીઓ ઊંઘમાં છે? શું કોન્ટ્રાક્ટરો અને તંત્ર વચ્ચે કોઈ મિલીભગત છે? જો નહીં તો ગ્રામ પંચાયતની મંજૂરી વગર અને ખેડૂતોની જમીનને નુકસાન પહોંચાડતું આ ખોદકામ કોના આશીર્વાદથી ચાલી રહ્યું છે? કેટલાક જાગૃત નાગરિકોના મતે જ્યાં ખોદકામ થઈ રહ્યું છે તે જમીન પોતે જ વિવાદિત છે. જો નિષ્પક્ષ અને ઝીણવટભરી તપાસ થાય તો મોટા કૌભાંડ અને સત્ય બહાર આવી શકે છે. રાણીપુરા ગામમાં રોજ જોવા મળી રહ્યો છે. જો તંત્ર સમયસર જાગશે નહીં તો ગ્રામજનોના આક્રોશનું રૂપાંતર ઉગ્ર આંદોલનમાં થવાનું નિશ્ચિત માનવામાં આવે છે. અને મારું ખેતર અહીં જૂનાવાડિયા ગામમાં આવેલું છે. હું આમોદનો રહેવાસી છું. લગાતાર 5-7 દિવસથી આ માટી ખોદકામ ચાલી રહ્યું છે. અમે કોન્ટ્રાક્ટરને રિક્વેસ્ટ કરી કે તમારી પાસે કોઈ પરમિશન હોય તો બતાવો, પણ અમને કોઈ પરમિશન અત્યાર સુધી બતાવી નથી. અમને બીજી એ રિક્વેસ્ટ કરી અમે એમને કે તમારી પાસે કોઈ નાના 10 ટનના સાધનો હોય તો તમે ચલો, આની 12-15 ટનની કેપેસિટી છે, તમે 40 ટન 50 ટનના સાધનો ઓવરલોડ જઈ રહ્યા છે, એના કારણે આ રોડને નુકસાન, નાળાને નુકસાન થયું છે. અને અમે રિક્વેસ્ટ બી કરી કે તમે આને બનાવી લો, એકવાર અમને કામ કરી આપો, પણ અત્યાર સુધી કોઈ જવાબ આપ્યો નથી. અને આ નુકસાન જે બી કંઈ થયું છે એ અમને તાત્કાલિક કરવામાં આવે. અને જે બી આ ઓવરલોડ ગાડીઓ ચાલી રહી છે, માટીનું ખોદકામ થઈ રહેલું છે, મામલતદારને રિક્વેસ્ટ છે કે એની જાંચ લે. માટી ખોદાણ માટે આશરે કેટલા મશીનો ચાલે છે? અત્યારે ફિલહાલ 2 મશીન ચાલી રહ્યા છે અને ત્રીજું આ હોલ્ડ કરાવેલું છે, આ ગામ પાસે આવીને ઊભું છે. ત્રીજું ઓલને 24 કલાક માટી ચાલે છે. સવારેથી લઈને રાત સુધીને ડ્રાઈવર બદલાઈ જાય છે, બીજા ડ્રાઈવરો બીજી નાઇટ કરે છે, એટલે 2400 કલાક આ કામ ચાલુ છે.
આ માટી ક્યાં નંખાય છે તમે તપાસ કરી? આ રેલવેમાં માટી નંખાય છે. અમે તપાસ તો કરી નથી, પણ બધા એમ કહે છે કે આ રેલવેમાં માટી નાખે છે. અને અમે આ પરમિશન જે લીધી છે સુજલામ સુફલામ મેં છે. હવે સુજલામ સુફલામ મેં મને ખ્યાલ છે તે પ્રમાણે ગામથી ગામ જ માટી યુઝ થાય, પણ ઓવરલોડ ભરીને બહાર વેચી રહ્યા છે અને પ્રાઇવેટ કામ છે. આ કોન્ટ્રાક્ટર સાથે તમારી શું વાત થઈ? કોન્ટ્રાક્ટરને અમે આ બતાવ્યું હતું કે આ રોડ બધા તૂટી ગયા છે, તો તમે એનું કંઈ જે બી કંઈ નુકસાન હોય તે પંચાયતમાં લખીને આપો, પણ અત્યાર સુધી કોઈ આપ્યું નથી. આજે આપીશું, કાલે આપીશું એમ કે છે. અત્યારે તમે મામલતદારને આ બાબતે જાણ કરી? મામલતદાર સાહેબ જોડે વાત થઈ મારે કે આવી રીતે ઓવરલોડ સાધનો ચાલી રહ્યા છે, તો ગામવાળા બધા ભેગા થયા છે રોડ તૂટ્યાથી, અને ઓવરલોડ હમણાં માટીનો ઢેફો એક માણસ પર પડ્યો, એને વાગ્યો પાછળ, એટલે પછી અમે આ ગાડીઓ બંધ કરાવી. ફોન આવ્યો હતો. અને બીજી વાત એવી છે કે મામલતદારને જાણ કરી તો મામલતદારે એમ કીધું કે અમે પોલીસ સ્ટેશનમાં જાણ કરીએ છીએ, અને હું તલાટી સાથે બી વાત કરું છું કે આ લોકોની કેવી પરમિશન છે કે નહીં, અને અમે બી અમારો મામલતદારનો કોઈ વ્યક્તિ મોકલીએ છીએ. ડમ્પરો પર તાડપત્રી મારવામાં આવે છે? ના, કોઈ તાડપત્રી મારવામાં આવતી નથી. વાડિયા સરપંચ આંબોટ એ 3 કિલોમીટરનો રસ્તો આ ડમ્ફર વાળાએ તોડી નાખેલો છે. ઓવરલોડ ગાડીઓ ચલાવે છે ને નાખીએ છે તો માનતા નહીં. આ માટીનું ખોદકામ કઈ આગળ ચાલે છે? માટીનું ખોદકામ તળાવની પાસે ચાલે છે, રાણીપુરામાં આવેલ છે. તમે વાડિયા ગામની કોઈ પરમિશન લીધી છે? ના, કોઈ પરમિશન નહીં લીધી. રોડને કેટલું નુકસાન? રોડ થી 3 કિલોમીટરનો રસ્તો ખરાબ છે, રોડ તૂટી ગયેલ છે. મામલતદાર સાહેબને જાણ નહીં કરી. કઈ યોજના હેઠળ આ માટી ખોદકામ ચાલે છે? એમની પાસે કોઈ પરમિશન નહીં ને કોઈ અમને બતાવતું બી નહીં કે આ કયામાંથી લીધેલ માટી છે. તમે અત્યારે શું કરેલું? અત્યારે અમે ગાડીઓ બંધ કરાયેલ છે કે આ રોડ અમારો રસ્તો તૂટી ગયેલ છે, તેને નવો કરી આપો. સરપંચ છું રાણીપુરાનો. વિવાદિત જગ્યાએ માટી ખોદકામ થાય છે, ત્યાં આપણે રાણીપુરામાં ગ્રામ પંચાયતમાં કોઈ પરમિશન લીધેલ નથી, અને વાડિયા અને રાણીપુરાને જોડતો રસ્તો એમાં આપણે બહુ મોટો એમાં ખાડા પડી ગયેલા છે, અને મોટા પ્રમાણમાં આપણે માટીનું ખોદકામ થઈ રહ્યું છે. આજુબાજુના ખેડૂતોની પરમિશન લીધી છે? આજુબાજુના ખેડૂતોની પરમિશન લીધી નથી, અને ગ્રામ પંચાયતની પરમિશન લીધી નથી. રોડ રસ્તાઓને કેટલું નુકસાન છે? મોટા પાયે મોટા ખાડા પડી ગયેલા છે. આ રોડ ક્યારે બન્યો? હમણાં હાલમાં જ બનાવેલો હતો. શું તંત્રને તમારી માંગણી છે? તંત્રને અમારી એટલી માંગણી છે કે આ રોડ પાછો નવેસરથી રિપેરિંગ કરે, અને જે માટી ખોદકામ આપેલું છે એમને કંઈ પૈસાને રોડ બનાવી આપે એમ માંગણી છે. ડમ્પરમાં કેટલા લોડિંગ ચાલે છે? રોડની કેપેસિટી 12 થી 15 ટનની છે, અને ડમ્પરિયા 35 40 ટનના છે. क्या महंगाई ने आपका भी बजट हिला दिया है, या फिर आप भी अभी तक सही जगह पर आए ही नहीं हो? तो एक बार आ जाइए बजट बास्केट. मिलेगी डेली ग्रोसरी से लेके स्टेशनरी और हेल्दी ऑप्शंस, सब कुछ एकदम बजट फ्रेंडली रेट्स पे. किड्स के लिए फेवरेट बिस्किट्स, सुबह की चाय के लिए फेवरेट टी, और अब मसालों पर भी मिलेगा जबरदस्त डिस्काउंट. हाँ, आपने सही सुना, स्पाइसेस भी अब मिलेंगे एकदम बजट में. और सिर्फ प्रोडक्ट्स ही नहीं, यहाँ मिलती है एक्स्ट्रा सेविंग. ऑफर्स इतने जबरदस्त कि आपको बिल देखकर भी स्माइल आ जाएगी. पेमेंट वाया प्लक्सी इज ऑल्सो अवेलेबल हियर. सुबह 7:30 बजे से लेके रात के 11 बजे तक कभी भी आओ और शॉपिंग करो एकदम टेंशन फ्री. तो अब सोचना बंद करो, स्मार्ट लोगों की तरह डिसीजन लो. बजट बास्केट तवरा रोड, मतलब अब खर्चा कम, बास्केट फुल और खुशियां भी फुल ऑन. ग्राउंड फ्लोर, शॉप नंबर 125, સહજાનંદ હાઇટ્સ, તવરા રોડ, ભરૂચ. बजट बास्केट, बचत नो नव सरनामों. आगे की ऑफर और लेटेस्ट अपडेट के लिए हमारे इंस्टाग्राम और फेसबुक पेज को फॉलो करना ना भूलें.
ભરૂચ શહેરના વોર્ડ નંબર 2ના વિવિધ વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસોથી વીજ પુરવઠો અત્યંત અનિયમિત બન્યો છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓ ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. દિવસ દરમિયાન તેમજ રાત્રિના સમયે વારંવાર 4 થી 5 વખત લાઇટ કાપ થવાને કારણે લોકોમાં ભારે અસંતોષ ફેલાયો છે. આ સમસ્યાના નિવારણ માટે કોંગ્રેસ સભ્યોએ વીજ કંપનીના ઇજનેરને રજૂઆત કરી હતી. ભરૂચના ઢાંગરાવાડ, મુંડા ફળિયા, ડભોઈયાવાડ, સિંધીવાડ, સુથારફળિયું તથા ડબીપુરા આસપાસના વિસ્તારોમાં તેમજ મદની પાર્ક અને અહમદનગર વિસ્તારમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ છે. રાત્રિના સમયે ડીપીમાં આગ લાગવાના બનાવ બનતા હોવાથી કોઈપણ સમયે મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવી ભીતિ રહેવાસીઓમાં વ્યાપી છે. આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને વોર્ડ નંબર 2ના સભ્યો શમસાદ અલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા, સૂફી સલ્લુ, જાકીર કુરેશી અને ઇકબાલ પટેલ દ્વારા વીજ વિભાગના નાયબ ઇજનેરને તાત્કાલિક રજૂઆત કરવામાં આવે છે અને વહેલી તકે સમસ્યાનો નિકાલ લાવવા માંગ કરવામાં આવે છે. ભરૂચ શહેરના વોર્ડ નંબર 2માં ખાસ કરીને ઢાંગરાવાડ, મુંડાફલિયા, નાના ડભોઈયાવાડ, સુતારફળિયું, ડબીપુરા એના સહિતના આસપાસ વિસ્તારોમાં તેમજ સોસાયટી વિસ્તાર, મદની પાર્ક, અહેમદનગર, રેયાન ફ્લેટની આસપાસના વિસ્તારોમાં જે વારંવાર વીજ કાપ કરવામાં આવે છે. ગઈકાલે રાત્રે પણ નાના ડભોઈયાવાડ વિસ્તારના અંદર ડીપી બ્લાસ્ટ થવાથી રાત્રે આખી રાત વીજ કાપ હતો, લાઇટ ન હતી. ડીપી બ્લાસ્ટના કારણે આસપાસના વિસ્તારોના અંદર પણ ભયનો માહોલ ફેલાઈ રહ્યો છે. નાના ડભોઈયાવાડ તેમજ આસપાસના વિસ્તારના રહીશો તેમજ અમારા સાથી કાઉન્સિલરો, વોર્ડ પ્રમુખની સાથે જીબી ખાતે રજૂઆત કરેલી છે અને રજૂઆતના અંતે તેમણે અમને સંતોષકારક જવાબ આપેલો છે. આવનારા દિવસોના અંદર આ કામગીરી પૂર્ણ થાય એવી અમે आशा रखिए. भरूच में इतना प्रीमियम और कंप्लीट रिसोर्ट एक्सपीरियंस क्या आपने कभी देखा है? अगर वीकेंड बोरिंग लग रहा है तो वेट, लेट मी गिव यू अ परफेक्ट एस्केप. वेलकम टू अगस्त्या रिसोर्ट. भरूच से सिर्फ 10-15 मिनट की ड्राइव करके आप एक ऐसी जगह आ जाओगे जो है शहर के शोर से दूर और ले आएगा आपको नेचर की गोद में. जैसे ही आप एंटर करते हो, यहाँ की ग्रीनरी और ओपन लग्जरी स्पेस आपको इंस्टेंटली रिलैक्स कर देगी. यहाँ का सबसे यूनिक एक्सपीरियंस, डाइनिंग अंडर मैंगो ट्रीज. इमेजिन कीजिए आम के पेड़ों की ठंडी छांव, वुडन सीटिंग और फार्म फ्रेश ऑथेंटिक टेस्ट. ये फाइन डाइन रेस्टोरेंट आपके डिनर को एक मेमोरेबल एक्सपीरियंस बना देगा. स्टे के लिए यहाँ है 4 प्रीमियम एसी रूम्स जो मॉडर्न एमिनिटीज से फुल्ली इक्विप्ड है. रिफ्रेशिंग स्विमिंग पूल, लग्जरी जकूजी फॉर प्रीमियम फील, डेडिकेटेड किचन सेटअप जो प्राइवेट पार्टीज के लिए बिल्कुल परफेक्ट है. यहाँ बोर्डम का कोई चांस ही नहीं है. फॉर एंटरटेनमेंट वी हैव पिकल बॉल कोर्ट, क्रिकेट प्ले एरिया, बैडमिंटन एंड बाउंसर बॉल, इंडोर गेम्स फॉर किड्स एंड अडल्ट्स ऑल्सो अवेलेबल. सिर्फ चिल करने के लिए ही नहीं, सेलिब्रेशंस के लिए भी ये भरूच की बेस्ट डेस्टिनेशन है. ह्यूज पार्टी प्लॉट, मैसिव 3000 प्लस गेस्ट की कैपेसिटी, वेडिंग्स, कॉर्पोरेट इवेंट्स या ग्रैंड बर्थडेज के लिए बेस्ट. सेलिब्रेशन रेडी वीआईपी फूड कोर्ट, म्यूजिक सिस्टम और प्रोजेक्टर सेटअप. मतलब अब हर इवेंट बनेगा नेक्स्ट लेवल. तो चाहे वीकेंड चिल प्लान करना हो या अपनी लाइफ का कोई भी बड़ा इवेंट होस्ट करना हो, अगस्त्या रिसोर्ट इज द बेस्ट प्लेस. नवीपुर जनौर रोड पर लोकेटेड इस प्यारे से रिसोर्ट की और डिटेल्स जानने के लिए नीचे दिए गए नंबरों पे बात करें और एक्सपीरियंस करें इस प्यारे से रिसोर्ट के सूदिंग एम्बियंस को. ડભોઈ તાલુકાનું ગૌરવ અને ગાયકવાડી શાસનકાળની અમૂલ્ય વિરાસત સમાન વઢવાણા તળાવ હાલ પાણીના અભાવે ખાલીખમ ભાસી રહ્યું છે. 16 કિલોમીટરના ઘેરાવામાં ફેલાયેલું આ વિશાળ તળાવ જે હજારો પક્ષીઓ અને આસપાસના ગ્રામજનો માટે જીવાદોરી સમાન છે, તેમાં અત્યારે માત્ર 10% પાણી શેષ રહ્યું છે. વઢવાણા તળાવ વિશ્વભરના પ્રવાસી પક્ષીઓ માટે મનપસંદ સ્થળ માનવામાં આવે છે. શિયાળામાં અહીં હજારોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ મહેમાન બને છે, પરંતુ ભર ઉનાળે પાણીના તળિયા દેખાતા પક્ષીઓના અસ્તિત્વ સામે ખતરો ઊભો થયો છે. પક્ષીઓના સંવર્ધન માટે તળાવમાં હંમેશા 11 ફૂટ પાણીનું લેવલ જાળવવું અનિવાર્ય છે. હાલમાં વહીવટી તાલમેલના અભાવે પાણીનું સ્તર જોખમી રીતે ઘટી ગયું છે, જેના કારણે પક્ષીઓ સ્થળાંતર કરવા મજબૂર બને તેવી સ્થિતિ છે. આ તળાવ માત્ર સહેલગાહનું સ્થળ નથી, પરંતુ તે 10 વસાહતો અને 12 ગામોને પીવાનું પાણી પૂરું પાડે છે. સ્થાનિક ખેડૂતો અને પશુપાલકોના પશુઓ માટે તે મુખ્ય જળ સ્ત્રોત છે.
તળાવ સુકાવાને કારણે હવે આસપાસના વિસ્તારોમાં જળ સંકટ ઘેરું બનવાની ભીતિ છે. સરકાર અને પ્રશાસન વચ્ચેના સંકલનનો અભાવ આજે આ ઐતિહાસિક વિરાસતને નુકસાન પહોંચાડી રહ્યો છે. જો સમયસર પાણીનું લેવલ નહીં જળવાય તો પ્રકૃતિ અને પક્ષીઓ બંનેને ભારે નુકસાન થશે તેમ ઈશ્વરભાઈ મણીલાલ વસાવા વઢવાણા પક્ષી પ્રેમી ડભોઈ જણાવી ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ સિંચાઈ વિભાગના અધિકારીઓની નિષ્કાળજીને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે. હજુ તો આખો ઉનાળો બાકી છે, ત્યારે જો તળાવમાં નર્મદાનું પાણી છોડીને લેવલ જાળવવામાં નહીં આવે તો વઢવાણ તળાવ માત્ર એક સૂકું મેદાન બનીને રહી જશે. વઢવાણા પક્ષી સરોવર ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વની અંદર વિશ્વવિખ્યાત છે. ત્યારે ચાલુ સાલ ઉનાળો ઘણો અસહ્ય ગરમીથી ભરપૂર હોય ત્યારે વઢવાણા પક્ષી સરોવરની અંદર પાણીનું લેવલ 0 હોય એવું લાગી રહ્યું છે. અત્યારે જ્યારે સરકારનો અભિગમ કે પ્રકૃતિની સાથે સાથે જીવ સંવર્ધન અને પ્રવાસનને લગતું કે જે લોકોને રોજીરોટી પણ મળે એ સારા અભિગમ સાથે અહીંયા પક્ષી સરોવરમાં એને પણ એક વર્લ્ડ લેવલ રામસર સાઇટ જ્યારે નક્કી કર્યું હોય, એને ઘોષિત કર્યું હોય, ત્યારે જે નોર્મ્સ પ્રમાણે જે પક્ષી સરોવરની અંદર જે પાણી 11 ફૂટ લેવલ કાયમ માટે મેન્ટેન કરવાનું હોય તે નથી કરી શકતા. જેના કારણે ઓછા પાણીના કારણે પક્ષીઓ સાચવવા માટે જે પાણીનું લેવલ હોવું જોઈએ હોતું નથી. અને જે સરકારનો અભિગમ છે કે વધુમાં વધુ પક્ષીઓ વધુ સમય સુધી રહે ને અહીંયા જ પ્રજનન કરે, એ અભિગમ અહીંયા સફળ થતો હોય એવું લાગતું નથી. કેમ? સરકારનો અભિગમ સારો હોવા છતાં પ્રશાસનને લગભગ તાલમેલ હોય એવું લાગતું નથી. કેમ? પ્રશાસનને આમાં નિરસ્તા જોવાય એવું લાગી રહ્યું છે. ત્યારે સરકારને પ્રકૃતિવિદ તરીકે હું એવું કહેવા માગું છું કે આ પક્ષી સરોવરને વધુમાં વધુ પક્ષીઓ અહીંયા જળવાય, પ્રવાસીઓ વધુમાં વધુ આવે અને એક પ્રકૃતિનું એક લેવલ સચવાય, જૈવિક વિવિધતા સચવાય, જેના કારણે અહીંયા પાણીનું લેવલ મેન્ટેન રાખવું જોઈએ. તો આ જે રામસર સાઇટ છે એ સારી રીતે યોગ્યતા પ્રાપ્ત થાય એવું માનવું લાગે. અત્યારે 0.5% કઈ જ ના કહેવાય. અને આગળ ઉનાળો હજુ ઘણો બાકી છે, લાંબો ઉનાળો છે. અત્યારે તમે જોયા ગરમી ઘણી બધી છે, તો આટલું પાણી તો લગભગ સુકાઈ જશે નહીં થઈ જશે. ત્યાર પછી અત્યારે જે પક્ષીઓ છે તળાવની અંદર એ પાણી માટે વલખા મારશે, જેના કારણે જે સરકારનો અભિગમ પક્ષીઓ કાયમ રહેવા જો રહે નહીં અને અહીંયાથી સ્થળાંતર થશે. ઉનાળાની સિઝનમાં ફરવાનું આ એક સ્થળ તો યાદ બધાને આવે જ છે, એ છે વોટર પાર્ક. એક્વા બ્લુ વોટર પાર્ક જે ભરૂચથી વડોદરા જતા વચ્ચે કરજણ પાસે ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ અને ગોવર્ધન હોટલની એક્ઝેક્ટ બાજુમાં મેઇન હાઈવે ટચ જ આવેલો છે. આ વોટર પાર્કની ખાસ વાત એ છે એટલી મોટી આંબાવાડી છે આરામ કરવા માટે. આ બાજુની સાઈડ વોટર પાર્કમાં નાના છોકરાઓ એન્જોય કરે છે અને એમના જે પેરેન્ટ્સ છે ને તે આ બાજુની સાઈડ આરામ કરે છે આંબાવાડીની નીચે. તો આખું ગુજરાત ફરી લો પણ આ રીતનો જે સીન છે ને આરામ કરવા માટે બીજે ક્યાંય નહીં મળે, ખાલી ને ખાલી એક્વા બ્લુ વોટર પાર્કમાં જ મળશે. અહીંયા કન્ટિન્યુઅસ ફિલ્ટરેશન પ્લાન્ટ છે, જેથી લોકોને એક ડર હોય કે પાણી ખરાબ હશે તો, પણ હવે ચિંતા છોડી દો. ચિલ્ડ્રનની હાફ ટિકિટ 450 રૂપિયા છે અને ફૂલ ટિકિટ 700 રૂપિયા છે. અહીંયા કોસ્ટ્યુમ, સેફ લોકર તેમજ ચેન્જિંગ રૂમ થી લઈને દરેક ફેસિલિટી અવેલેબલ તો રહેવાની જ છે. ભાઈ વોટર પાર્કમાં એન્જોય કર્યા પછી છે ને બધાને ભૂખ તો લાગવાની જ છે. અને અહીંયા તમારું જે ફેવરેટ કિચન છે ને, પંજાબી છે, ચાઇનીઝ છે, પાઉંભાજી છે, એ તો અવેલેબલ છે જ અને સાથે સ્નેક્સના પણ ઘણા બધા ઓપ્શન અવેલેબલ છે. અલગ અલગ વોટર રાઇડ્સ તેમજ રેન ડાન્સની સાથે આ સ્પોટને ફેમિલી તેમજ કપલની જોડે મોસ્ટ મેમોરેબલ બનાવી શકો છો. એક્વા બ્લુ વોટર પાર્ક NH48 કરજણ. નર્મદા જિલ્લાના પીછીપુરામાં આગથી 2 ઘર ખાખ થઈ જતા આપ જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા અને ટીમે પહોંચીને સહાય કરી હતી. નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના પીછીપુરા ગામના દલીલ ફળિયામાં આકસ્મિક આગની ઘટના બની. ત્યાં આપ નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા સહિત પાર્ટીના હોદ્દેદારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા સ્થળ મુલાકાત લઈ ગામના સરપંચ, તલાટી કમ મંત્રી સાથે ચર્ચાઓ કરી અને 20,000 રૂપિયાની સહાય ચૂકવી તથા ઘરવકરી તથા જીવન જરૂરી સામાન પણ આપ્યો હતો. આ દરમિયાન નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ જણાવ્યું કે ગરુડેશ્વર તાલુકાના પીછીપુરા ગામના દલીલ ફળિયામાં આકસ્મિક કારણોસર 2 ઘરો સળગી ગયા હતા. આ ઘટનાની જાણ થતાં અમે સમગ્ર ટીમ સાથે ઘટનાસ્થળની મુલાકાત લીધી છે.
વધુમાં આમ આદમી પાર્ટીના નેતા નિરંજન વસાવાએ જણાવ્યું હતું કે અમે સરપંચ અને તલાટી મંત્રી સાથે ચર્ચા કરી અને મામલતદારને પણ આ મુદ્દે રજૂઆત કરી છે. આ પરિવારોને જે નુકસાન થયું છે મુદ્દે જિલ્લા વહીવટીતંત્રને પણ વહેલામાં વહેલી રજૂઆત કરીશું અને સરકાર તરફથી જે પણ લાભ મળવા પાત્ર છે તે મુદ્દે પણ માંગ કરીશું. હાલ અમે રોકડ રકમની પણ સહાય કરી છે અને ઘર વખરીની પણ સહાય કરી છે. તો હવે વહીવટીતંત્ર વહેલામાં વહેલી તકે મળવાપાત્ર સહાયની મદદ કરે એ મુદ્દે અમે જિલ્લા અને તાલુકા કક્ષાએ રજૂઆત કરીશું. જે વહીવટીતંત્ર છે તલાટી કમ મંત્રી શ્રી સરપંચ શ્રીને બોલાવી અને અમે વાતચીત કરી, જેમાં ગઈકાલે મામલતદાર સાહેબશ્રીને અને જે તે ડિપાર્ટમેન્ટને પણ એમણે તાત્કાલિક ધોરણે રજૂઆત કરી છે. આવનારા દિવસોમાં એમને જે નુકસાન થયું છે એ નુકસાનનું સરકારશ્રી અને જિલ્લા વહીવટી તંત્રને પણ અમે આવનારા દિવસોમાં યોગ્ય અને વહેલી તકે એમને જે પણ કંઈક લાભ મળવાપાત્ર છે એ લાભ અમે અપાવવાનો પ્રયત્ન કરીશું અને એમને જે નુકસાન થયું છે એ નુકસાનનું વહેલી તકે ભરપાઈ કરે અને અમારાથી જેટલો સહયોગ થતો હતો એટલો અમે એમને નકદ પણ એમને સહયોગ કર્યો છે અને એમને જે ઘર વખરી જે સામાન એમનું બળી ગયું હતું એમાં પણ સહયોગ કર્યો છે. આવનારા દિવસોમાં વહીવટી તંત્રમાં વહેલામાં વહેલી તકે એમને યોગ્ય સહાય અને જે મળવાપાત્ર સહાય છે એ મળે એવી અમે જિલ્લા અને તાલુકા કક્ષાએ અમે યોગ્ય રજૂઆત કરીશું. नर्मदा जिला प्रमुख आम आदमी पार्टी निरंजन भाई वसावा। साल के इस महीने में हर दूसरी रील में आपको मिल जाते हैं अनप्रपोर्शनेट प्रोमिसेस और अनगिनत सलाहें जो शायद आपको और भी कंफ्यूज करती हैं, पर इस सब में जो एक मेन चीज मिसिंग है वो है कॉम्पिटेंसी बेस्ड लर्निंग। यस पेरेंट्स, गुजरात बोर्ड हो या सीबीएसई, अब यही रास्ता है स्कोर करने का। पर क्या आपके बच्चों के टीचर्स इस चैलेंज के लिए तैयार हैं? लर्निंग सेंटर में हम तैयार हैं। 9th 10th हो या 11th 12th, गुजरात बोर्ड हो या सीबीएसई, हमारे नए करिकुलम का एकमात्र फोकस है कॉम्पिटेंसी बिल्डिंग। हम कंटिन्यूअसली स्टूडेंट की कॉम्पिटेंसी लेवल को मेजर करते हैं और उसको इंप्रूव करने के लिए गाइड करते हैं, जिसका सीधा पॉजिटिव असर उनके स्कोर के ऊपर होता है। इसके अलावा हम स्टूडेंट को देते हैं टाइम मॉनिटरिंग शीट, जहां पे स्टूडेंट घर पे कितना घंटा पढ़ाई करते हैं उसका भी हम ट्रैकिंग करते हैं। लर्निंग सेंटर की 360 डिग्री सपोर्ट वाली ये एजुकेशन सिस्टम में और भी बहुत सारे इनिशिएटिव्स हैं। तो आज ही आपके बच्चों को ये लर्निंग सेंटर की एजुकेशन सिस्टम गिफ्ट कीजिए। तो आज ही कांटेक्ट कीजिए या तो हमारे कोई भी सेंटर की विजिट कीजिए। ભરૂચની પૂર્વ પટ્ટી પર પ્રતિબંધિત વિસ્તારમાં રાત દિવસ રેતી ચોરી છતાં તંત્રની અધૂરી કાર્યવાહીથી ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ભરૂચ તાલુકાના જૂના તવરા અને કડોદ ગામની સીમા નર્મદા નદીના પટમાં ચાલતા ગેરકાયદે રેતી ખનન પર ખાણ ખનિજ વિભાગે દરોડા તો પાડ્યા, પરંતુ આ કાર્યવાહી હવે વિવાદના વમણમાં ફસાઈ છે। વર્ષ 2020થી રાજ્ય સરકાર દ્વારા જે વિસ્તારને પ્રતિબંધિત જાહેર કરાયો છે ત્યાં બેરોકટોક રેતી ઉલેચાઈ રહી હોવા છતાં તંત્ર દ્વારા માત્ર 2 હિટાચી મશીનો સીલ કરી સંતોષ માની લેવાતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે। ખાણ ખનિજ વિભાગે માત્ર 2 હિટાચી મશીનો જ સીલ કર્યા। નદીમાં રેતી કાઢવા માટે વપરાતી 2 બોટ અને વહન કરતા નંબર પ્લેટ વગરના ડમ્પરો સામે કોઈ પગલાં કેમ ન લેવાયા? ડમ્પરોની સતત અવરજવરને કારણે રસ્તાઓ કીચડવાળા બન્યા છે, જેનાથી ખેડૂતોને પોતાના ખેતરમાં જવું મુશ્કેલ બન્યું છે। પાકને નુકસાન અને અકસ્માતનો ભય પણ સતત તોડાઈ રહ્યો છે। ખેડૂતોનો આક્ષેપ છે કે અધિકારીઓને વારંવાર ટેલિફોનિક જાણ કરવા છતાં તેઓ સંપર્ક વિહોણા રહ્યા હતા। અંતે ખેડૂતોએ જાતે રસ્તા પર ઉતરી ડમ્પરો રોકવા પડ્યા હતા। ત્યારે શું ખાણ ખનિજ વિભાગ માત્ર ખેડૂતોનો રોષ ઠંડો પાડવા દેખાવ પૂરતી કાર્યવાહી કરી રહ્યું છે કે પછી ખનિજ માફિયાઓ સાથે કોઈ આંતરિક સાંઠગાંઠ છે? નંબર પ્લેટ વગરના ડમ્પરોનું રહસ્ય। આ રેતી ચોરી કૌભાંડમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે અનેક ડમ્પરો નંબર પ્લેટ વગર બિંદાસ દોડી રહ્યા છે। કાયદાના રક્ષકોની નજર સામે જ નિયમનું ઉલ્લંઘન થતું હોવા છતાં આ ડમ્પરો કેમ જપ્ત કરવામાં આવ્યા નથી તે ચર્ચાઓ હવે સમગ્ર જિલ્લામાં જોર પકડ્યું છે। નર્મદા નદીના અસ્તિત્વ અને પર્યાવરણને નુકસાન પહોંચાડતા ખનિજ માફિયાઓ પર તંત્ર ક્યારે કડક હાથે કામ લેશે? શું નંબર પ્લેટ વગરના ડમ્પરોને બૂટ સીલ કરવામાં આવશે ખરા? આ સવાલોના जवाब भरूच खान खनिज विभाग पास जनता मांगी रही है। बोर्ड एग्जाम का टेंशन और बहुत सारा कंफ्यूजन। क्या आपको बोर्ड का सिलेबस हार्ड लगता है? मैं आ गई हूँ मैट्रिक्स एकेडमी भरूच में।
यहाँ कॉन्सेप्ट्स को इतना आसान बना देते हैं कि पढ़ाई बोझ नहीं लगती। बच्चे फोकस के साथ पढ़ते हैं और अच्छे मार्क्स स्कोर करते हैं। फीचर्स की बात करें तो एक्सपीरियंस्ड फैकल्टी जो आपके हर छोटे से छोटे डाउट को क्लियर करेगी। स्मॉल बैचेस ताकि आपको मिले पर्सनल अटेंशन, और हमारा कंप्लीट स्टडी मटेरियल जिसके बाद आपको किसी और चीज की जरूरत नहीं पड़ेगी। चाहे आप CBSE से हो, ICSE से या GSCB से, हमारे पास आपके लिए सेपरेट बैचेस तैयार हैं। और डियर पेरेंट्स, यहाँ एडमिशन से पहले बच्चों को 3-day फ्री डेमो क्लासेस प्रोवाइड करते हैं। तो अब टेंशन छोड़िए और मैट्रिक्स एकेडमी विजिट कीजिए। फॉर एडमिशंस कॉन्टेक्ट ऑन बिलो गिवन नंबर और विजिट मैट्रिक्स एकेडमी। સુરત શહેરના ઉત્તરાયણ પોલીસ મથકની હદમાં થયેલી ગરફોડ ચોરીના વણુકેલાયેલા ગુનાનો ભેદ ઉકેલી પોલીસે 3,06,000ના મુદ્દામાલ સાથે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને સેક્ટર 2 સંયુક્ત પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા દ્વારા મિલકત વિરોધી ગુનાઓ શોધી કાઢવા આપેલી સૂચનાના પગલે ઉત્તરાયણ પોલીસે તપાસ તેજ કરી હતી, જેમાં ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી નાખવામાં આવશે। આ કામગીરી દરમિયાન પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં અનિલ કુમાર, મનુપ્રસાદ કૌશલ અને ઇમરાન અલી કરામત અલી શાહનો સમાવેશ થાય છે। પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આ શખ્સોએ ગરફોડ ચોરીની કબૂલાત કરી હતી। આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલું સામાન અને ગુનામાં વપરાયેલ વાહન મળી આવ્યું છે। પોલીસે આરોપીઓ પાસેથી કુલ 3,06,000ની મત્તાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં પ્લમ્બિંગ કામમાં વપરાતા 92,000ની કિંમતના 60 નંગ બ્રાસ કોક, 5,000નો સાવર, 14,000ની કિંમતના 200 નંગ બ્રાસ નિપલ અને 20,000ના બ્રાસ ડાયવર્ટર બોડી પાર્ટ્સનો સમાવેશ થાય છે। આ ઉપરાંત ગુનામાં ઉપયોગમાં લેવાયેલી 1.75 લાખની કિંમતની હોન્ડા સિટી કાર પણ કબજે કરવામાં આવી છે। પોલીસની સતર્કતા અને ત્વરિત કાર્યવાહીના કારણે ચોરીનો મુદ્દામાલ વહેલી તકે રિકવર કરી શકાયો છે। ભરૂચ કેવું ડેવલપ થઈ રહ્યું છે, હવે તો રોમન સ્ટાઇલ અપાર્ટમેન્ટ પણ બની ગયા છે। આ છે SLD વેલેન્સિયા। ભરૂચમાં બની ગયા છે રોમન સ્ટાઇલ લેવિશ 3-4 BHK અપાર્ટમેન્ટ્સ અને 5 BHK પેન્ટહાઉસ। વેલકમ ટુ SLD વેલેન્સિયા। કોલેજથી જ્યોતિનગર રોડ પર ધર્મનગર પાસે આવેલું આ અપાર્ટમેન્ટ્સ એન્ડ શોપ્સ પ્રોજેક્ટ હવે રેડી ફોર પોઝિશન છે। અહીં તમને મળશે મોડર્ન લાઇફસ્ટાઇલ માટે પ્રીમિયમ એમિનિટીઝ જેમ કે ફુલ્લી ઇક્વિપ્ડ જીમ, રિક્રિએશન હોલ કમ પ્રોજેક્ટર રૂમ, ટેરેસ પર સોફ્ટ વોકિંગ ટ્રેક, બાળકો માટે ટેરેસ પર જ કવર્ડ પ્લે એરિયા, બ્યુટીફુલ સિટિંગ ગઝેબો। દરેક અપાર્ટમેન્ટમાં વિડિયો ડોર ફોન સિક્યોરિટી સિસ્ટમ સાથે રિસેપ્શન એરિયા અને ડેડિકેટેડ પાર્કિંગ, એટલે સેફટી અને કન્વીનિયન્સ બંનેનું એક પરફેક્ટ કોમ્બિનેશન। પ્રોજેક્ટ ભરૂચના સેન્ટરમાં છે, જ્યાંથી સ્કૂલ્સ, માર્કેટ, સિનેમા, ટ્રાન્સપોર્ટ, ડેલી એસેન્શિયલ બધું જ એકદમ નજીક છે। જો તમે પણ ભરૂચમાં 3-4 BHK અપાર્ટમેન્ટ્સ અને 5 BHK પેન્ટહાઉસ રેડી ટુ મૂવ ઇન શોધી રહ્યા છો તો SLD વેલેન્સિયા ઇઝ યોર ડ્રીમ હોમ। For more information, visit site office or call on given number. SLD Valencia, near Dharmanagar Society, College to Jyotinagar Road, Bharuch. માંગરોળ તાલુકાના નાની નરોલી ગામેથી કતલખાને લઈ જવાતા ભેંસ પાડા પાડી ભરેલો આઈસી ટેમ્પો પોલીસે ઝડપી પાડી 9 પશુઓના જીવ બચાવી ₹5,62,000નો મુદ્દામાલ કબજે કરી 2 આરોપીઓને ઝડપી પાડ્યા। પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ તેમજ સુરત જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયા અને વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક BK વનાર દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર પશુઓની હેરાફેરી રોકવા માટેની સૂચનાઓ આપવામાં આવી હતી, જે અનુસંધાને માંગરોળ પોલીસ મથકના PI PM દેસાઈ દ્વારા આ દિશામાં કામગીરી શરૂ કરવામાં આવી હતી। આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઈ વિક્રમભાઈને બાતમી મળી હતી કે નાની નરોલી ગામે ટાવર ફળિયામાં નિઝામભાઈના તબેલા પર ગેરકાયદેસર રીતે એક કથ્થઈ કલરનું આઈસી ટેમ્પો નંબર GJ05CW 9232માં પાસ પરમિટ વિના પશુઓની હેરાફેરી થઈ રહી છે, જેના આધારે માંગરોળ પોલીસ મથકના પોલીસ કર્મચારીઓ સેમ્યુઅલભાઈ, કાલિદાસભાઈ, વિપુલભાઈ, વિક્રમભાઈ, મેલાભાઈ, સાગરભાઈ, સુહાગભાઈ, શ્રીપદભાઈ અને નયનભાઈ, ધીરજભાઈ વગેરે રેડ કરતા સ્થળ પરથી આઈસી ટેમ્પો મળી આવ્યો હતો, જેમાં તપાસ કરતા ભેંસ પાડા પાડી સહિત 9 જેટલા પશુઓને ઘાસચારા પાણીની વ્યવસ્થા વિના ગીચોગીચ બાંધવામાં આવેલ હતા અને કતલ કરવાના ઈરાદે લઈ જવાતા હતા। તમામ પશુઓને પોલીસે બચાવી લઈ પાંજરાપોળ ખાતે મોકલી આપ્યા હતા। આઈસી ટેમ્પાનો ચાલક ઇફ્તિખાર મોહમ્મદ હુસેન અંસારી રહેવાસી સુરત લિંબાયત અને ક્લીનર મસ્તાન અજીઝ કુરેશી રહેવાસી
કમરૂનગર સુરત શહેરની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે આ ગુનામાં સંડોવાયેલા મહંમદ ન્યૂ મુસ્લિમ ઉર્ફે નિઝામ તેમજ તબેલાનો માલિક નિઝામ રફીક લુલાત રહેવાસી નાની નરોલી ગામ ગફુર અને સમીર આ બંને ઇસમો સુરત રિંગ રોડ ખાજાનગરના હોવાનું જાણવા મળ્યું છે. આ તમામને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરને પત્રકાર સંઘના હોદ્દેદારો અને પત્રકારોએ કાળી પટ્ટી બાંધી અને માહિતી અધિકારી વિરુદ્ધમાં લેખિત રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું હતું. આ અંગે છોટાઉદેપુર લોકસભાના સાંસદને પણ આક્રમક રજૂઆતો પત્રકાર સંઘના હોદ્દેદારો અને પત્રકારોએ કરી હતી. છોટાઉદેપુર માહિતી વિભાગના અધિકારી છોટાઉદેપુર જિલ્લામાં સરમુખત્યાર શાહી વહીવટી કરી લોકશાહીની ચોથી જાગીરને દબાવવાનો પ્રયાસ કરાતા હોવાના આક્ષેપ કરતા પત્રકારોએ માહિતી વિભાગના તમામ ગ્રુપોમાંથી રિમૂવ થઈ અને આગામી દિવસોમાં સરકારી કાર્યક્રમોનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી. છોટાઉદેપુર જિલ્લાના પત્રકારો દ્વારા માહિતી અધિકારી દ્વારા જે કનડગત કરવામાં આવે છે, વારંવાર ઇન્સલ્ટ કરવામાં આવે છે અને કોઈપણ ઇવેન્ટ હોય કે ચૂંટણી પ્રક્રિયા હોય તે દરમિયાન પત્રકારોને અડચણરૂપ બને અને તંત્ર સાથે ઘર્ષણ થાય તે રીતનું જે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, વાતાવરણ ઊભું કરવામાં આવે છે, તેને લઈને કંટાળી અને છોટાઉદેપુર જિલ્લાના પત્રકારો આજે એકત્ર થઈ અને એ માહિતી અધિકારી સામે કલેક્ટરને આવેદનપત્ર આપી અને 3 દિવસની અંદર મુદત આપવામાં આવી છે. 3 દિવસની અંદર એ પોતાની જે ભૂલો છે તેને સુધારી લે, નહીં તો છોટાઉદેપુર જિલ્લાના પત્રકારો આગામી દિવસોની અંદર આંદોલનરૂપી કાર્યવાહી હાથ ધરશે. અને આ બાબતે કલેક્ટરને પણ રજૂઆત લેખિતમાં કરી છે, મૌખિક પણ કરી છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાના જે સાંસદ છે, સાંસદને પણ લેખિત રજૂઆત કરી અને કાર્યવાહી માટેની માંગ કરવામાં આવી છે. વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચે અત્યંત વ્યવસાયિક કુશળતા અને ત્વરિત સૂઝબૂઝનું પ્રદર્શન કરીને વાપીમાં વેપારી પર જીવલેણ હુમલો કરી 1,50,000ની લૂંટ ચલાવનાર જમ્મુ કાશ્મીરની ટોળકી ગણતરીના કલાકોમાં ઝડપી પાડી. વાપીના કરવડ વિસ્તારમાં આવેલ પૂનમજી ઇન્ડસ્ટ્રીયલ પાર્ક પાસે ગત 8 મે 2024ના રોજ રાત્રિના સમયે એક વેપારી પર લાકડાના ફટકા વડે હુમલો કરી તેમને ગંભીર ઈજા પહોંચાડી 1.50 લાખની રોકડ રકમની લૂંટ ચલાવવામાં આવી હતી. આ ઘટના અંગે ડુંગરા પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાતા વલસાડ એલસીબીની ટીમોએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ અને પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ એયુ રોઝ તથા તેમની ટીમે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ એનાલિસિસ દ્વારા તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે જમ્મુ કાશ્મીરના કછવા જિલ્લાના વતની એવા 3 શખ્સો, એક જાહિદ ઉર્ફે ભુરિયા મોહમ્મદ ફરીદ મીર, અનવર રફી મોહમ્મદ રફી ભટ્ટ અને અમાનુલ્લા ઉર્ફે कैफ मुख्तार आलमની ધરપકડ કરી હતી. આરોપીઓની પૂછપરછમાં બહાર આવ્યું હતું કે મુખ્ય સૂત્રધાર અનવર રફી અગાઉ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના ગોડાઉનમાં કામ કરતો હતો, જ્યાં વિમલ પાન મસાલાનું હોલસેલ વેચાણ થતું હોવાથી તેને ખબર હતી કે દરરોજ મોટી માત્રામાં રોકડની લેવડ દેવડ થાય છે. તેણે પોતાના અન્ય મિત્રોને જમ્મુથી વાપી બોલાવી આ લૂંટનું વ્યવસ્થિત કાવતરું ઘડ્યું હતું. લૂંટની યોજના મુજબ ગોડાઉનમાં કામ કરતા જાહિદે વેપારી ક્યારે રોકડા રૂપિયા લઈને નીકળે છે તેની રેકી કરી હતી. જેવો વેપારી થેલો લઈને નીકળ્યો કે તુરંત જાહિદે અંધારામાં છુપાઈને ઉભેલા અનવર રફી અને અમાનુલ્લાને જાણ કરી હતી. વેપારી ગેટ પાસે પહોંચતા જ અનવર રફીએ માથામાં લાકડાનો ફટકો મારી તેને નીચે પાડી દીધા હતા અને રોકડ ભરેલો થેલો લઈને ત્રણેય નાસી છૂટ્યા હતા. પોલીસે ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી લૂંટમાં ગયેલ પૂરેપૂરી રકમ 1,50,000 અને 20,000ની કિંમતના 3 મોબાઈલ ફોન મળી 1,70,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. સુરત ગ્રામ્ય જિલ્લામાં નશીલા પદાર્થોની બદીને નેસ્ત નાબૂદ કરવા માટે પોલીસ દ્વારા શરૂ કરાયેલા આઈ સ્ટેન્ડ સ્ટ્રોંગ અગેન્સ્ટ ડ્રગ્સ અભિયાનને મોટી સફળતા મળી છે. સુરત ગ્રામ્ય એસઓજીની ટીમે કડોદરા ગામની સીમમાં નેશનલ હાઈવે નંબર 48ના સર્વિસ રોડ પર આવેલી કેબિનમાં દરોડો પાડી નશાના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો. એસઓજી પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે કડોદરા ચોકડી પાસે સર્વિસ રોડ પર આવેલા ખોડિયાર માતાના મંદિરની બાજુમાં એક પતરાના શેડની કેબિનમાં ગેરકાયદેસર નશીલા પદાર્થનું વેચાણ થઈ રહ્યું છે. બાતમીના આધારે પોલીસે 11 મે 2026ના રોજ વ્યૂહાત્મક રીતે દરોડા પાડતા ત્યાંથી મહેન્દ્ર બથન ચોપાલ નામના ઇસમને ઝડપી પાડ્યો હતો. આરોપીની તપાસ કરતા તેની પાસેથી માદક પદાર્થ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસની આ કાર્યવાહી દરમિયાન કુલ 19,490 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે, જેમાં 0.163 કિલોગ્રામ ગાંજો, કિંમત 8,150, રોકડ રકમ, એક મોબાઈલ ફોન અને અન્ય સામગ્રીનો સમાવેશ થાય છે. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે તે છેલ્લા 6 મહિનાથી પોતાની કેબિનમાં ગાંજાની નાની પડીકીઓ બનાવીને છૂટક વેચાણ કરતો હતો.
આરોપી મહેન્દ્ર ચોપાલની ધરપકડ બાદ તેની પૂછપરછ સામે આવી છે કે તે આ ગાંજાનો જથ્થો સુરત શહેરના અશ્વિની કુમાર પટેલ નગર વિસ્તારમાં રેલવે પટરી પાસે બેસતા એક અજાણ્યા ઇસમ પાસેથી ખરીદતો હતો. પોલીસે હાલમાં પકડાયેલા આરોપી અને માલ પૂરો પાડનાર વોન્ટેડ અજાણ્યા ઇસમ વિરુદ્ધ કડોદરા જીઆરડીસી પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આરસીસી ભરૂચ દ્વારા કરાઓકે ગાયકી પર એક વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌપ્રથમ પ્રોજેક્ટ ચેરમેન જગદીશ શેડાવાલાએ આવેલ વક્તા અલયભાઈ મોદીનો પરિચય આપ્યો હતો. ત્યારબાદ અલયભાઈએ ખૂબ સરળ ભાષામાં પ્રેક્ટિકલ ઉદાહરણો સાથે કરાઓકેના ઉદ્ભવ સ્થાનથી લઈને સંગીતના લયબંધ ગીતો ગાતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તે વિશે સૌ આરસીસી સભ્યોને બારીકાઈથી સમજાવ્યો હતો. ત્યારબાદ સૌ સભ્યોની ફરમાઈશ પર સુંદર મજાના ગીતો પણ સંભળાવ્યા હતા. પ્રેસિડેન્ટ જાનવી દર્શનના હસ્તે અલયભાઈને સન્માનપત્ર અને સ્મૃતિ ભેટ આપી સન્માનિત કરાયા હતા. પ્રોજેક્ટ ચેરમેન જગદીશ શેડાલા અને પ્રોજેક્ટ ડાયરેક્ટર દર્શન ભટ્ટ દ્વારા સમગ્ર પ્રોજેક્ટનું સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું. અંતમાં પ્રોજેક્ટ ડાયરેક્ટર દર્શન ભટ્ટે અતિથિ અલયભાઈનું તથા સૌ આરસીસી પરિવારના સભ્યોનો આભાર માન્યો હતો. મંદ પવનની શરૂઆત થાય લગભગ 5:30-6 વાગે, એકદમ ઉકળાટ હોય, બપોરે એકદમ ઉકળાટ હોય, 5:30-6 વાગે એટલે પહેલો પવન આમ ઠંડો શરૂ થાય અને પછી બાજુમાં જો આંબાવાડી હોય તો આંબાવાડિયામાંથી એવો અવાજ આવે ને એ એકદમ કર્ણપ્રિય લાગે. એ 5:30-6 વાગે છે યમન કલ્યાણ રાગ કહેવાય. અને જે પણ આપણને એને કોઈલને થોડી ખબર છે યમન કલ્યાણ છે, એ તો આપણે સોચ્યું કે આ યમન કલ્યાણ ને એ જે કરે છે સાંજે એ પછી આપણે કરીએ છીએ અને એને આપણે યમન કલ્યાણ કહીએ છીએ. તો હવે રિધમ ક્યાં છે? તો રિધમ એ છે બધી વસ્તુ જ્યારે રાગ બનતો હોય યમન તો એમાં રિધમ ક્યાં આવી? તો પહેલી વસ્તુ છે કે સાંજનો સમય, સાંજના સમયની અંદર જે સંધ્યાકાળ થાય અને જે વાતાવરણ બને અને પછી પવનનો લહેરકો અને આંબાવાડીમાં જે પાંદડા હલે એ તાલ છે, પાંદડા હલે ને આંબાવાડીમાં છ છ છ છ અને પવનનો સૂર આવે એ બધો અને ત્યારે રાગ છેડાય તો જે સાંભળાય તો એ તો તમે એવું વિચારતો હોય કે આવું એટલે બિલકુલ ખાલી કોઈલને તમે અત્યારે કોઈલનો અવાજ સાંભળો તમને એ ઝંઝણાટી નહીં આવે. તો એ જે અવાજની જે ઝંઝણાટી થાય છે એ જે વાતાવરણ બન્યું ને એ વાતાવરણને રિધમ કહેવાય. એટલે જ્યારે પણ તમે કોઈ ગીત ગાઓ, હવે આપણે કરાઓકે પર તરફ જઈએ. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 2026માં લેવાયેલી જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષામાં ભરૂચ જિલ્લામાં કુલ 2449 વિદ્યાર્થીઓ કામચલાઉ મેરિટ યાદીમાં સમાવેશ થયા છે, જે વિદ્યાર્થીઓની રજીસ્ટ્રેશન અને શાળા પસંદગીની પ્રક્રિયા ચાલી રહી છે. જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ જે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 9 થી 12માં ભણતા વિદ્યાર્થીઓને અભ્યાસ માટે પ્રોત્સાહન આપવા માટે આપવામાં આવે છે. આ શિષ્યવૃત્તિ માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા દર વર્ષે પરીક્ષા લેવામાં આવે છે. આ પરીક્ષામાં મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓને સરકાર દ્વારા સ્કોલરશિપ આપવામાં આવે છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 2026માં લેવાયેલી પરીક્ષામાં ભરૂચ જિલ્લામાં કુલ 2449 વિદ્યાર્થીઓ કામચલાઉ મેરિટ યાદીમાં સમાવેશ થયા છે, જે વિદ્યાર્થીઓની રજીસ્ટ્રેશન અને શાળા પસંદગીની પ્રક્રિયા તારીખ 8/5/2026 થી 15/5/2024 દરમિયાન ચાલશે. ભરૂચ જિલ્લામાં વર્ષ 2022-23 થી 25-26 સુધીમાં ધોરણ 9માં કુલ 427 અને ધોરણ 10માં કુલ 423, ધોરણ 11માં કુલ 386 એમ 1226 વિદ્યાર્થીઓ અત્યાર સુધી આ શિષ્યવૃત્તિનો લાભ મેળવી રહેલ છે. આ શિષ્યવૃત્તિમાં સરકારી અને ગ્રાન્ટ ઇન એડ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વાર્ષિક 6000 અને એમ્પેન્ડ નોન ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વાર્ષિક ₹22,000 શિષ્યવૃત્તિ મળે છે. તેમજ ધોરણ 11 તથા ધોરણ 12માં સરકારી અને ગ્રાન્ટ એડ સંસ્થામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વાર્ષિક ₹7,000 અને એમ્પેનલ્ડ નોન ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વાર્ષિક ₹25,000 મળે છે. ભારત સરકારના પ્રવાસન મંત્રાલય દ્વારા નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે વૈશ્વિક ધોરણોને અનુરૂપ પ્રવાસન સ્થળોના વિકાસ વિષયક 2 દિવસીય રાષ્ટ્રીય પરામર્શ કાર્યશાળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કાર્યશાળામાં કેન્દ્ર સરકારના પ્રવાસન મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ, વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના પ્રતિનિધિઓ, ઉદ્યોગ જગતના હિતધારકો તેમજ વિષય નિષ્ણાંતોએ ભાગ લીધો હતો. દેશભરમાં વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક, ટકાઉ અને અનુભૂતિ આધારિત પ્રવાસન સ્થળોના વિકાસ અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી. કાર્યશાળાનો પ્રારંભ ભારત સરકારના પ્રવાસન મંત્રાલયના અધિક સચિવ તથા મહાનિર્દેશક સુમન બિરલાના પ્રારંભિક ઉદ્બોધનથી થયો હતો.
ત્યારબાદ પ્રવાસન મંત્રાલયના સચિવ ભુવનેશ કુમારે ઉપસ્થિતોને સંબોધિત કર્યા હતા. કેન્દ્રીય પ્રવાસન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે કાર્યશાળાની અધ્યક્ષતા સંભાળી ભારતના પ્રવાસન સ્થળોને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક અને ટકાઉ બનાવવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે પ્રવાસન આધારભૂત સુવિધાઓ અને પ્રવાસન સ્થળોના વિકાસ માટે કેન્દ્ર સરકાર સતત સહયોગ આપતી રહેશે, પરંતુ વિશ્વ સ્તરીય પ્રવાસન સ્થળોના સંયુક્ત દ્રષ્ટિકોણને સાકાર કરવા માટે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ પણ સંકલિત આયોજન, ગંતવ્ય વ્યવસ્થાપન, વ્યવસાય સુગમતા, ટકાઉ વિકાસ અને હિતધારકોની સક્રિય ભાગીદારી દ્વારા મહત્વપૂર્ણ યોગદાન આપવું આવશ્યક છે. કાર્યશાળામાં એકતાનગર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસન વિકાસ મોડેલ અંગે ચેરમેન મુકેશ પુરી દ્વારા વિશેષ પ્રસ્તુતિ કરવામાં આવી હતી, જેમાં સંકલિત આયોજન, પ્રવાસીઓનું સુવ્યવસ્થિત સંચાલન અને ટકાઉ વિકાસ આધારિત ગંતવ્ય વિકાસ અભિગમોને રજૂ કરવામાં આવ્યા હતા. કાર્યશાળાના ભાગરૂપે કેટલાક રાજ્યો દ્વારા વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક પ્રવાસન સ્થળોના વિકાસ અંગે પ્રસ્તુતિઓ પણ કરવામાં આવી હતી. પ્રથમ તબક્કામાં આંધ્રપ્રદેશ, બિહાર, ગુજરાત, કેરળ, તેલંગાણા, કર્ણાટક, છત્તીસગઢ અને તમિલનાડુ દ્વારા ગંતવ્ય આધારિત વ્યૂહરચનાઓ, પ્રવાસન આધારભૂત સુવિધાઓના વિકાસ તથા ટકાઉ પ્રવાસન અભિગમોને ઉજાગર કરતી રજૂઆતો કરવામાં આવી હતી. શ્રી રાધા વલ્લભ મંદિર નવા ડેરા ભરૂચ ખાતે આવેલા આચાર્ય શ્રી શ્રી હિતમોહન ગૌસ્વામીજી ભરૂચ પાંજરાપોળ ખાતે ગૌ પૂજન માટે પધાર્યા હતા. આ પ્રસંગે પાંજરાપોળના મેનેજિંગ ટ્રસ્ટી બિપિનભાઈ ભટ્ટ, ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 8ના નગરસેવક જિગ્નેશ બ્રહ્મભટ્ટ, વિજયભાઈ અણખીવાડા, અરવિંદભાઈ પુરોહિત, કૌશિક મહારાજ તથા રશ્મિકાંત કંસારા તથા બીજા ગૌ ભક્તો હાજર રહ્યા હતા. આ પ્રસંગે આચાર્ય દ્વારા આશીર્વાદ આપી દરેક ગૌ ભક્તોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાધા વલ્લભ મંદિરના વહીવટકર્તા કમલેશભાઈ ગોસ્વામી પણ હાજર રહ્યા હતા. ત્યારબાદ આચાર્યએ ગૌશાળામાં ગૌ માતાનું પૂજન કર્યું હતું. ભરૂચ પાંજરાપોળ ખાતે રમા ગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શનિવારે શ્રી સાંઈ દ્વારકામાઈ ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે. રમા ગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત 4 સાંઈ ભજન સંધ્યા અને 2 સાંઈ કથાનું સાંઈબાબાના આશીર્વાદથી સફળ આયોજન બાદ 5મી શ્રી સાંઈ દ્વારકામાઈ ભજન સંધ્યાનું આયોજન ભરૂચની પાવન પાંજરાપોળ ખાતે કરવામાં આવ્યું છે. આગામી તારીખ 16/5/2026ને શનિવારે રાત્રે 8 કલાકે આયોજિત શ્રી સાંઈ દ્વારકામાઈ ભજન સંધ્યામાં ગુજરાતના સાંઈ ભજનિક મનીષભાઈ, રાજુભાઈ, નરેન્દ્ર ટ્રેલર, કાંતિભાઈ, જયેશભાઈ, હર્ષલભાઈ, હિતેશભાઈ, મીનાબેન અને નવીનભાઈ સાંઈ ભજનની રમઝટ બોલાવશે. તમામ સાંઈ ભક્તોને આ ધાર્મિક આયોજનનો લાભ લેવા રમા ગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ પ્રમુખ રશ્મિકાંત કંસારા દ્વારા ભાવભીનું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ નગરપાલિકામાં અરજદારોને પીવાના પાણી માટે વલખા, વિપક્ષના તંત્રને જગાડવા અનોખો પ્રયાસ. ઠંડા પાણીની વ્યવસ્થા સાથે કોંગી સભ્ય જિગ્નેશ બ્રહ્મભટ્ટ સાથીઓ સાથે પહોંચ્યા, તંત્રે સફાળું જાગ્યું. ઝઘડિયાના ગોવાલી ગામે હાઈવા ટ્રકની અડફેટે રાહદારીનું મોત નીપજ્યું. પૂર ઝડપે આવતી ટ્રકે રાહદારીને કચડ્યો, ચાલક વાહન મૂકી ફરાર. ભરૂચના મક્તમપુરમાં રાત્રિના સમયે યુવાન પર ચપ્પુથી જીવલેણ હુમલો, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. વાગરાના પહાજ ગામ પાસે કેમિકલ ભરેલું ટેન્કર પલટી ગયું. ગેલ ઇન્ડિયાની ફાયર ટીમ અને પોલીસ ઘટના સ્થળે દોડી. અંકલેશ્વરની કેડિલામાં તપાસનો ધમધમાટ. 2 દિવસ પહેલા 2 કામદારો દાઝી જવાની ઘટના બની હતી. આમોદના રાણીપુરા ગામમાં ગેરકાયદેસર માટી ખોદકામથી તંત્ર સામે ગ્રામજનોનો રોષ ફાટ્યો. તવરાબાદ રાણીપુરા ગામમાં ગેરકાયદેસર માટી ખોદકામ સામે ગ્રામજનો રસ્તા પર. વોર્ડ નંબર 2માં વારંવાર લાઇટ કાપથી જનતા પરેશાન, તાત્કાલિક કાર્યવાહી માટે કોંગ્રેસ સભ્યોની રજૂઆત. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.